બરાનપુરા વિસ્તારમાં પેંઢોળોના બે જૂથ વચ્ચે મારામારી થતા ચકચાર મચી હતી। મળતી માહિતી મુજબ સયાજી હોસ્પિટલમાં બપોરે વૈભાવી કુંવર, કુસુમ કુમાર, પલ્લવી કુંવર તથા વૈશાલી કુંવર, કોયા કુંવર રહે જરૂર સારવાર માટે દાખલ થયા હતા। તો એ ફરજ પરના ડોક્ટરને જણાવ્યું હતું કે આજે બપોરે 3 વાગ્યાના અરસામાં બરાનપુરા શિવાજી ચોક મહાદેવ અખાડા પાસે શીલા માસી, ઉર્મિલા માસી તથા અન્ય 40 લોકોએ પ્લાસ્ટિકની પાઇપથી હુમલો કર્યો હતો। તેઓને માથામાં, ગાલ પર તથા ચહેરા પર ઈજાઓ પહોંચી હતી, જે પૈકી વૈભવી કુંવર અર્ધ બેભાન હાલતમાં છે, જ્યારે અન્ય બે બેભાન છે। બનાવની જાણ વાડી પોલીસને થતાં પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો। બરાનપુરામાં ફરીથી મારામારી ના થાય તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે બરાનપુરાનો સમાજ ઈજાગ્રસ્તોને પોતાના સમાજમાં સ્વીકારવા તૈયાર નથી। તેઓના વચ્ચે સમાજના નીતિ નિયમો બાબતે તકરાર હતી, જેને સમાધાનમાં તેઓ આજે ભેગા થયા હતા। તે દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં મામલો પીચકાયો હતો, જેને કારણે ઈજાગ્રસ્તો સહિત 7 થી 8 વેંડળો મારામારી કરવા માટે બરાનપુરા આવ્યા હતા, જ્યાં તેઓને માર પડતા ઈજા થઈ હતી। ત્યારબાદ તેઓ સયાજી હોસ્પિટલમાંથી જતા રહ્યા હોવાથી તેમની ફરિયાદ લેવાઈ નથી। પોલીસે બરાનપુરા રહેતા વેંઢળોની ફરિયાદને આધારે રાયોટિંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનામાં છોડવા માટે વચ્ચે પડેલા એક પોલીસ જવાનને પણ હાથ પર સાધારણ ઈજા થઈ હતી। પોલીસને સ્થળ પરથી એક ચાકુ મળી આવ્યું છે। એ લોકો અમને 4 વાગ્યા હોરાયા હતા। 4 વાગે આવ્યા હતા। અમે અમારા ઘરડા માસીઓ બધા બેઠા, અમે નાના હોય, અમે માંગવા ગયા હોય તો ઘરડા માસી પર હુમલો કરવા આવ્યા હતા। તો જાન બચાવ અમે એમને હુમલો કર્યો અને એ લોકો આખા 15 કે 20 જણા છે બહાર અમારા નામે ચરી ખાય છે। કેવું પ્લસ કે અમને ગ્રુપમાં બીવડાવે છે કે તમારું આમ કરી નાખીશું, આમ કરી નાખીશું, આમ કરી નાખીશું, અમારા ગ્રુપમાં બીવડાવે છે। એક પાયલ માસી છે, પછી એક કીર્તિ માસી છે, જોયા માસી છે, પછી એક અર્ચના માસી છે, કાજલ માસી છે, સોમ્યા માસી છે, રેશમા માસી છે, એ બધા અમને બીવડાવે છે। પ્લસ એ લોકો 10-15 જણા હતા અને અમે બધા માંગવા ગયેલા અને ઘરડા માસીઓ ઘેર હતા। હા, એ લોકો 10 થી 15 જણા હતા, અમારા ઘરડા માસી હતા ને એમની પર હુમલો કરવા આવ્યા હતા। અને પ્લસ અમને એ લોકો બીવડાવતા જ હોય છે ગ્રુપમાં। જસ્ટ તમે અમને ગ્રુપ બતાવ્યું, ગ્રુપમાં એડીમાં ગ્રુપમાં અમને બીવડાવે છે ધમકી। એમના માટે બસ અમને એટલી જ પ્રાર્થના છે પોલીસવાળાને કે અમને ન્યાય આપો। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।